ગંગાના કિનારે, ભાગીરથીના કિનારે ભાગવતી વહે. અને આ સંસારમાં બે ગંગા વહે છે. એક ભાગીરથી ગંગા કે જે ભારતના ઇતિહાસના નકશામાં દોરાયેલી છે, અને એક ભાગવતી ગંગા જે અત્યારે આ તાપી નદીના કિનારે કાકલોતર પરિવારના આંગણે વહી રહી છે. આજે તો બે ગંગા છે, બે ગંગા છે. તો હવે આ બે ગંગામાં તફાવત શું? આ ગંગાનો ભાવ શું? તો સાંભળો. સૌથી પહેલા આપણાથી થયેલા પાપને જો ધોવા હોય તો હરિદ્વારમાં જવું પડે, ગંગાના ઘાટ ઉપર. ગંગામાં સ્નાન કરવા જાવ એટલે પાપ ધોવાઈ જાય. નમામિ ગંગે તવ પાદ પંકજં સુરાસુરેર્વંદિત દિવ્યયુક્તં ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાનુસારેણ સદા નરાણામ. ભાગીરથી ગંગામાં સ્નાન કરો, તમારા પાપ ધોવાઈ જાય. તો હવે જો ગંગામાં સ્નાન કરો ને પાપ ધોવાઈ જાય તો પછી આ ગંગામાં સ્નાન કરવાનો શું અર્થ છે? આનો અર્થ એ છે કે પેલી ભાગીરથી ગંગામાં નાવ તો તમારા કરેલા પાપ ધોવાઈ જાય, અને ભાગવતી ગંગામાં સ્નાન કરો તો પાપ કરવાના વિચારો જ ધોવાઈ જાય હાવ કાયમ માટે. પાપ કરવાની ઈચ્છા જ ન જાગે. અને સૌથી અગત્યની વાત, તમારું સૌભાગ્ય હોય તો તમે હરિદ્વાર સુધી જઈ અને ગંગામાં સ્નાન કરી શકો, કાશી સુધી જઈ ગંગામાં સ્નાન કરી શકો. તમારું સૌભાગ્ય હોય તો તમે હરિદ્વારમાં ભાગીરથી ગંગામાં સ્નાન કરવા જાઓ. પણ તમારું પરમ સૌભાગ્ય જ્યારે ખુલે ને ત્યારે સ્વયં ભાગવતની ગંગા તમે જ્યાં હો ત્યાં આવીને તમને સ્નાન કરાવે કે લો નાઈ લો. હવે આજે આ સુરતવાળાનું પરમ સૌભાગ્ય થયું છે કે સ્વયં ભગવાન ભાગવતજી તાપીના કિનારે આવીને તમને કહે છે કે મારામાં સ્નાન કરી જાઓ, મારામાં સ્નાન કરી જાઓ. અને જે લોકો ભાગવતમાં સ્નાન કરે, ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ. માણસને ભુક્તિ જોઈએ તો ભુક્તિ આપે, મુક્તિ જોઈએ તો મુક્તિ આપે, જે જોઈએ તે આપી દે એવો ગ્રંથ એટલા ભાગવત છે. હરિદ્વારમાં કથા. મારે તમને બધાને હરિદ્વાર લઈ જવા છે. આવું છે? કેટલા લોકોને હરિદ્વાર આવું છે? ઓહો, બસ આટલાને જ આવું. પણ એક જ વ્યવસ્થા છે, હવના ખર્ચે આવવાનું છે. નરેન્દ્રભાઈ, હવના ખર્ચે આવવાનું છે. જીતુભાઈ, ભાદરવા મહિનામાં પિતૃપક્ષમાં રાધે રાધે પરિવાર દ્વારા હરિદ્વારમાં એક કથાનું આયોજન થયું છે, અને તમને બધાને આવવાનું આમંત્રણ છે હવના ખર્ચે. આમ તો જો કે આયોજન એવું છે 300 લોકોને જ લઈ જવાના છે, કારણ કે ત્યાં જેટલી પણ થાય એટલી સારામાં સારી વ્યવસ્થા સાથે હરિદ્વારમાં કથા થઈ રહી છે. માં ગંગાના પાવન તટ ઉપર ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં કથા છે, એટલે કે પિતૃપક્ષમાં કથા છે. તમારે કોઈને આવવું હોય તો તમે આવી શકો છો. સાથે પિતૃના મોક્ષાર્થે પોથી પણ તમે ત્યાં લખાવી શકો, અને તમારે મુખ્ય યજમાન બનવું હોય તો તમે એ પણ બની શકો. અને તમે ત્યાં ગંગાના કિનારે ભગવાન ભાગવતજીની કથાના મનોરથી પણ બની શકો. બધા આવજો હરિદ્વાર. મારે તમને બધે લઈ જાવ, પણ બધે તમે આવો નહીં. હમણાં 5 તારીખે
શ્રીલંકા જવાનું છે, શ્રીલંકા આવજો. અશોક વાટિકામાં 5 દિવસની હનુમાન ચરિત્ર કથા છે. જે જગ્યાએ રાવણે સીતાજીને રાખ્યા હતા એ અશોક વાટિકામાં કથા છે. તમને બધાને સુરતવાળાઓને આવવાનું આમંત્રણ છે, પણ એક વખત એક સૂત્ર યાદ રાખવું, હવના ખર્ચે આવવાનું છે. તો આપ સૌ હરિદ્વાર પણ પધારજો, શ્રીલંકા આવજો. દર વર્ષે એક આયોજન રાધે રાધે પરિવાર એવું કરતું હોય છે કે જ્યાં તમે લોકો તીર્થમાં જઈને ભગવાનનું ભજન કરી શકો, તીર્થમાં જઈને ઠાકોરજીની કથા સાંભળી શકો. એટલે દિવાળી પહેલા હરિદ્વાર અને દિવાળી પછી ફાગણ મહિનામાં વૃંદાવનમાં કથા છે. હોળી આ વખતે ધૂળેટીની કથા વૃંદાવનમાં. તમે બધા વૃંદાવન આવજો. હા, તમને બધું એટલા માટે યાદી કરાવી દઉં કે તમને બધાને આવવું ગમે ત્યાં. અને હું તો એવું કહું છું, કદાચ કથામાં ન હોય તો કાંઈ નહીં, પણ તમારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધીમાં એકવાર ધૂળેટી કરવા તમે વૃંદાવનમાં જાજો તમે. કારણ કે વૃંદાવનની ધૂળેટી કરશો પછી ક્યાંય બીજે વૃંદાવનની સિવાય તમને ગમશે નહીં ધૂળેટી. આવી ધૂળેટી ત્યાં ભગવાન બાકે બિહારી સાથે રમાતી હોય છે. તો ગંગાના કિનારે ભગવાનની કથા થઈ છે. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામકમ. જે ગંગાનો કિનારો છે એના આનંદ નામના તટ ઉપર ભગવાન ઠાકોરજીની કથા, અને એ કથાનો મંગલ પ્રારંભ થયો. કેટલાય ઋષિમુનિઓ ભગવાનની કથા સાંભળવા આવ્યા, અને એ કથાના શબ્દોનો પ્રવાહ જ્યારે આ વાયુમાં ભળી અને યમુનાના કિનારે ગયો અને કથા સાંભળી, જ્ઞાન ને વૈરાગ્ય જાગૃત થાય. પ્રભુની કથા સાંભળી જાગૃત થયા વગર રહી જ ન શકે. અને જેને જેને ભગવાનની કથા નથી સાંભળી એને આ સંસારમાં આવવાનો ખાલી ધક્કો થયો છે.